ફાઇનલી 5 દિવસ અમારા બરોડામાં ખતમ થઈ ગયા છે, અમારો કેમ્પ પૂરો થઈ ગયો છે અને આજે અમને મળી ગયો છે અમારો ફોન. એટલે પાછો મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું ને 5 દિવસ પછી હું કંઈક જંક ખાઉં છું, મતલબ ચવાણું ખાઉં છું. નકર અમે ઘાસફૂસ જ ખાધું છે. અંદર તો એકદમ વીગન ફૂડ મળતું હતું, ત્યાં એકદમ હેલ્ધીના નામ ઉપર ઘાસફૂસ આપતા હતા અમને. તો બી સારું હતું ફૂડ અમારી હેલ્થ માટે, એટલે ખાતા હતા. અમે આજે નીકળી ગયા હતા, અમને લેવા આવી હતી ગાડી. આવ્યા હતા અમે બસમાં, પણ લેવા આવી છે અમને ગાડી. અને 3 કલાકના ટ્રાવેલ પછી અમે પહોંચી ગયા હતા ગાંધીનગર ને અહીંયા રોકાયા હતા અમે એક હોટેલે. ત્યાં પૂછ્યું તો ખબર પડી કે ફૂડના માટે હજુ કન 20 મિનિટ વેઇટ કરવું પડશે ને એટલો ટાઈમ અમારા જોડે હતો નહીં, એટલે અમે પાછા ત્યાંથી ચાલતા થઈ ગયા હતા. અને અમને એવો અંદાજો નહોતો કે બીજી હોટલ અમને આટલી લેટ મળશે. ફાઇનલી મળી ગઈ. ત્યાં બી એવું જ એવું નહોતું, એટલે અમારે ન ચાહતા બી પડીકા લેવા પડ્યા અને એ જ ખાઈને ટાઈમ ચલાવ્યો. પાછા 3 કલાક વેટ કર્યા પછી નેક્સ્ટ હોટલે અમે ઉભા રહ્યા અને અહીંયા પૂછ્યું તો અમને ખાવાનું મળી ગયું, પણ ના મળ્યું તો જ સારું હતું, કેમ કે એકદમ બકવાસ હતું. પછી અમે વળતા આવી ગયા હતા ઘરે. બાય બાય.